આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ અને હું આભાર માનું છું પરમેશ્વરનો, કેમ કે પરમેશ્વરે આ સુંદર સમય આપ્યો તમારા સામે વચન પ્રગટ કરવા માટે. અને હું તમારો પણ આભાર માનું છું કે તમે બધા અમારી સાથે જોડાયા પરમેશ્વરના વચન સાંભળવા માટે. અને હું આજે બહુ ખુશ છું કેમ કે જે વચન હું આજે પ્રગટ કરવા જઈ રહી છું એ બહુ સામર્થશાળી છે, કેમ કે એ વચનથી મારા જીવનમાં બી પરમેશ્વરે ઘણા કાર્ય કર્યા છે. અને હું વિશ્વાસ કરું છું કે આજે પરમેશ્વર તમારી સાથે બી આ વચનો દ્વારા વાત કરશે. તો આજનું જે વચન છે જે તમારા માધ્યમ હું લાવવા માંગુ છું કે દેવના નામની આરાધના તમે કરો, કે દેવના નામની મહિમા તમે કરો. કેમ આપણે દેવના નામની મહિમા અને આરાધના કરવી જોઈએ? કેમ કે આપણા જીવનમાં ઘણીવાર એવી મુસીબતો આવે છે કે ઘણીવાર બહુ બધા એવા સમસ્યાઓથી આપણે પસાર થઈએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ પરમેશ્વરની આરાધના કરવી અને પરમેશ્વરના નામને મહિમા આપવી. અને ઘણીવાર આપણે પરમેશ્વરની મહિમા આપીએ પણ છે, પણ ક્યારે આપીએ છીએ? જ્યારે પરમેશ્વર આપણા જીવનમાં સારા કાર્ય કરે છે. અને હંમેશા આપણે નહીં આપતા, આપણે ભૂલી જઈએ છીએ. પણ આજે હું તમને કહેવા માગું છું કે પરમેશ્વરના નામની આરાધના અને પરમેશ્વરના નામની મહિમા તમે હરરોજ કરો. કેમ કે જ્યારે આપણે પરમેશ્વરના નામની આરાધના અને મહિમા હરરોજ કરીએ છીએ આપણે આપણા જીવનમાં અદ્ભુત કાર્યને જોઈ શકીએ છીએ. જેમ કે આપણે જોઈએ છીએ નીતિવચન 18 અને 10 કહ્યું છે કે યહોવાનું નામ એક મજબૂત કિલ્લો છે. યહોવાનું નામ એક મજબૂત કિલ્લો છે. એનો મતલબ શું? કે જ્યારે આપણે પરમેશ્વરનું નામ આપણે જીવનમાં હંમેશા પહેલાં મૂકશું તો આપણે આપણા જીવનમાં ઘણી એવી ચુનૌતીઓથી બહાર આવી શકીશું. કેમ કે પરમેશ્વરતા એક મજબૂત કિલ્લાની જેમ આપણા માટે ઊભો રહે છે અને એ પરમેશ્વર આપણને હંમેશા સુરક્ષિત કરશે. કેમ કે પરમેશ્વર આપણા માટે એક મજબૂત કિલ્લો છે. ઘણીવાર આપણે આપણા જીવનમાં એવી સમસ્યાઓથી ગુજરીએ છીએ કે આપણે કોઈને કહી નહીં શકતા, પણ જ્યારે આપણે પરમેશ્વરના નામની આરાધના કરીશું તો આપણે આપણા જીવનમાં ઘણા કાર્યોને જોઈ શકીશું. અને આરાધનાનો મતલબ શું છે મેં તમને કહેવા માગું છું. આરાધનાનો મતલબ એ નથી કે આપણે ખાલી ચર્ચમાં જઈને હાથ ઉપર કરીને પરમેશ્વરને આરાધના કરીએ, ના, પણ આરાધનાનો મતલબ એ છે કે પરમેશ્વરના ચરણોમાં જ્યારે આપણે જઈએ છીએ પરમેશ્વર આપણને શાંતિ આપે છે. અને જ્યારે આપણે પરમેશ્વરની આરાધના કરીએ છીએ કે એનો મતલબ એ છે કે આપણે પરમેશ્વર સાથે વાત કરીએ છીએ. અને જ્યારે આપણે પરમેશ્વરની આરાધના કરીએ છીએ ત્યારે પરમેશ્વર આપણાને આઝાદી આપે છે આપણા જીવનમાં જે સમસ્યાથી આપણે પસાર થઈ રહ્યા છે, કે જે સમસ્યાથી આપણે ચુનૌતી લડી રહ્યા છે એ સમસ્યાથી. અને ઘણીવાર આપણે આપણા જીવનમાં જોઈએ છે કે ઘણા લોકો પરમેશ્વરને ધન્યવાદ આપવાનું, પરમેશ્વરના નામની સ્તુતિ કરવાની અને પરમેશ્વરના નામનો મહિમા કરવાની ભૂલી જાય છે. એ લોકો કંઈક વાર જ કરે છે. કેમ કે એ લોકોને એવું કે ખાલી રવિવારે જઈને ચર્ચમાં જઈને અમે પરમેશ્વરની આરાધના કરીએ, કે ખાલી એક દિવસ પરમેશ્વરની આરાધના કરીશું તો પરમેશ્વર બધું કરી દેશે. ના, પણ પરમેશ્વરની આરાધના આપણે રોજ આપણા જીવનમાં કરવી જોઈએ. અને જ્યારે આપણે પરમેશ્વરની આરાધના આપણે રોજ કરીએ છીએ ત્યારે પરમેશ્વર આપણાને એમનું ચરિત્ર પ્રગટ કરે છે. એમનું ચરિત્ર પ્રગટ કરે છે એનો મતલબ શું છે? કે ઉદાહરણ રીતે જ્યારે આપણે પરમેશ્વરનું નામ બોલીએ છીએ તો અહીંયા એક ઉદાહરણ કહેવા માગું છું કે યહોવા રાફા. યહોવા રાફાનો મતલબ શું છે? કે જે આપણને ચંગાઈ આપે છે. જ્યારે આપણે જ્યારે યહોવાની આરાધના કરીશું તો એ આપણને ચંગાઈ આપશે જે સમસ્યાથી આપણે પસાર થઈ રહ્યા છે, ભલે આપણા પરિવાર કે આપણે પોતે. અને યહોવા ઈરેનો મતલબ શું છે? કે જે પરમેશ્વર આપણને બધું આપે છે. જ્યારે આપણા પર કશું ન હશે પણ જ્યારે આપણે પરમેશ્વરના નામની આરાધના કરીશું તો પરમેશ્વર આપણને બધું આપવા માટે યોગ્ય છે અને ઓલરેડી પરમેશ્વર આપણને આપે પણ છે. તો હું તમને એ જ કહેવા માગું છું કે આપણે પરમેશ્વરની આરાધના હરરોજ કરવી જોઈએ. ઘણા લોકો પરમેશ્વરની આરાધના રવિવારે કરે છે, પણ આપણે આપણા જીવનમાં હરરોજ કરવા જોઈએ. ભલે તમારા પર સમય ના રહેતો હશે, પણ જ્યારે તમે નોકરી પર જાઓ, તમે ઘરે કામ કરતા હો, તમે પરમેશ્વરની આરાધના કરો, ગીતોને સાંભળો અને તમે પરમેશ્વરને ધન્યવાદ આપો કે પરમેશ્વર તમે મારા જીવનમાં મહાન કાર્યોને કર્યું છે. અને હું તમને એ જ કહેવા માગું છું કે તમે પરમેશ્વરના નામની આરાધના કરો, કેમ કે એમની આરાધનામાં આપણે બહુ મહાન વસ્તુઓ જોઈ શકીએ છીએ આપણા જીવનમાં. અને આ વચનો દ્વારા પરમેશ્વર આપ સર્વને આશીર્વાદ કરે અને પરમેશ્વર તમારા પરિવારને આશીર્વાદ કરે.